આમોદ તાલુકાના આછોદ ગામે તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતા ધોળા દિવસે એક મોટી લૂંટને અંજામ આપ્યો છે। ચોર ટોકડીની હિંમત એટલી હદે વધી ગઈ છે કે તેમણે આછોદ ગામના વેપારી પટેલ મોહમ્મદ ઇસ્માઇલની કારનો કાચ તોડી નજરના પલકારે માત્ર 15 થી 20 મિનિટના ગાળામાં 2,91,000 રોકડા ભરેલી થેલીની ચોરી કરી ફરાર થઈ ગયા છે। આ ઘટનાએ સમગ્ર પંથકમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। ઘટનાની વિગત મુજબ વેપારી મોહમ્મદ ઇસ્માઇલ આમોદની બેંકમાંથી મોટી રકમ ઉપાડીને પોતાના ગામે એક સામાજિક પ્રસંગમાં જમવા માટે આવ્યા હતા। તેમણે પોતાની ગાડી સુરક્ષિત સમજી પાર્કિંગમાં મૂકી હતી, પરંતુ તસ્કરો જાણે બેંકથી જ તેમને રોકી રહ્યા હોય તેમ તક મળતા જ ગાડીનો કાચ ફોડી રકમ સેરવી ગયા। આ કોઈ સામાન્ય ચોરી નહીં, પણ સુનિયોજિત કાવતરું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। સવાલ એ થાય છે કે શું બેંકની અંદર જ તસ્કરોએ આ મોટી રકમની જાણકારી મળી હતી? આ ઘટસ્ફોટ ચોરી બાદ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે, પરંતુ ધોળા દિવસે થયેલી આ ઘટનાએ પોલીસના ગુપ્તચર તંત્ર અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગના દાવાઓને પોલ ખોલી નાખી છે। ભયભીત બનેલા સ્થાનિક વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જનતા પૂછી રહી છે કે જો ધોળા દિવસે પણ નાગરિક અને તેમની મિલકત સુરક્ષિત ન હોય તો કાયદો અને વ્યવસ્થાનો દર શું માત્ર કાગળ પર જ સીમિત છે? આ ઘટનાએ માત્ર આછોદ ગામ જ નહીં, પરંતુ સમગ્ર આમોદ પંથકના વેપારી આલમમાં ફફડાટ ફેલાવી દીધો છે। ધોળા દિવસે અને એ પણ જાહેર વિસ્તારમાં આટલી મોટી રકમની ચોરી થવી એ બાબત સાબિત કરે છે કે ગુનેગારોમાં મનમાંથી કાયદાનો ભય સાવ નાબૂદ થઈ ગયો છે। જે પ્રકારે ચોરોએ પૂર્વજિત કાવતરું રચીને માત્ર થોડી જ મિનિટોમાં આ ખેલ પાડ્યો, તે જોતા બેંકના સીસીટીવી અને આસપાસની ગતિવિધિઓ પર પણ શંકાની સોય જઈ રહી છે। શું આ ટોળકી લાંબા સમયથી સક્રિય છે? શું સામાન્ય નાગરિકોએ હવે બેંકમાંથી નાણાં લઈને નીકળતી વખતે જીવના જોખમે મુસાફરી કરવી પડશે? પોલીસ પ્રશાસન માત્ર ગુનો નોંધીને સંતોષ માનશે કે પછી આ સંગઠિત ચોરતોને જેલના સળિયા પાછળ ઢકેલી જનતાની સુરક્ષાનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરશે? તે અત્યારે સૌથી મોટો સવાલ છે। હું પટેલ મોહમ્મદ ઇસ્માઇલ, આછોદ ગામના રહેવાસી। આજે અત્યારે 11:30 વાગ્યાના સમયે અમારા ભાઈ ઇરફાને અમારા એકાઉન્ટમાંથી લગભગ 2,91,850 જેટલી રકમ ઉપાડી અને આમોદથી ઉપાડીને મને આછોદથી સાથે લઈને અહીંયા મહેમાનીમાં જમવા આવ્યા। તો અહીંયા ગાડીમાં આવીને ગાડી પાર્ક કરીને અમે પૈસા અંદર હતા અને જમવા ગયા તો લગભગ 25 મિનિટની અંદર કોઈ પણ લૂંટાર આયા, કાચ તોડીને અમારા પૈસા કાઢી ગયા અને તે લોકો નીકળી ગયેલા છે। હવે આમોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે અને એ લોકો મહેનત કરી રહેલા છે, સીસીટીવી ચેક કરી રહેલા છે અને તપાસ ચાલુ છે। જોઈએ છે કોણ છે।